આજના ખાસ અહેવાલમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષયની જે કોઈ વિઝા નિયમ, ઇમિગ્રેશન પોલિસી કે સરકારી જાહેરાત સાથે જોડાયેલા નથી, પરંતુ લાખો ભારતીય પરિવારની લાગણીઓ સાથે સીધો સંબંધ ધરાવે છે. સમાજમાં આજે પણ એવી માન્યતા છે કે જો પરિવારનો એક પણ દીકરો કે દીકરી અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશમાં સેટલ થઈ જાય તો આખો પરિવાર નસીબદાર ગણાય છે. લોકો ગર્વથી કહે છે કે તેમના સંતાન વિદેશમાં રહે છે, સારી નોકરી કરે છે, સફળ જીવન જીવે છે. પરંતુ આ ચમકતી સફળતાની પાછળ એક એવી વાસ્તવિકતા પણ છે જેના વિશે બહુ ઓછા લોકો ખુલ્લેઆમ વાત કરે છે. મારે આજે કરવી છે. ઘણા એવા માતા પિતા છે જેઓ બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી સંતાનોથી દૂર રહીને ભારે એકલતા અને લાગણીઓના અભાવ સાથે તે જીવન પસાર કરી રહ્યા છે. દરેક માતા પિતા પોતાના સંતાનને સારું ભવિષ્ય મળે તે માટે આખી જિંદગી મહેનત કરે છે, મોંઘી સ્કૂલોમાં અભ્યાસ કરાવે છે, ઉચ્ચ શિક્ષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરી નાખે છે, જરૂર પડે તો લોન લે છે અને સંતાનને વિદેશ મોકલવા માટે પોતાની વર્ષોની બચત જે હોય તે પણ ખર્ચી નાખે છે. જ્યારે સંતાન વિદેશમાં સેટલ થઈ જાય છે ત્યારે માતા પિતાને લાગે છે કે હવે તેમની મહેનત સફળ થઈ ગઈ, પરંતુ સમય જતા પરિસ્થિતિ એકદમ બદલવા લાગે છે. શરૂઆતમાં દરરોજ ફોન આવતા હોય છે, પછી અઠવાડિયામાં એકવાર અને ધીમે ધીમે મહિનાઓ સુધી ફોનમાં વાત પણ ન થાય એવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. ઘણા સંતાનો ભારતમાં પાછા આવવાનું ટાળે છે અને માતા પિતાને પોતાની પાસે રાખવાની વાત માત્રથી તે દૂર રહે છે અથવા તો તે ચર્ચાથી પણ દૂર રહે છે. કેટલાક માતા પિતાને થોડા દિવસ માટે વિદેશ બોલાવવામાં આવે છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેઓ આખો દિવસ એકલતા અને એકલા ઘરમાં રહે છે અને સંતાનો પોતાની નોકરી, ઘર અને બાળકોની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત હોય છે કે વૃદ્ધ માતા પિતા સાથે બેસીને બે ઘડી વાત કરવાનો સમય પણ તેમને મળતો નથી. પરિણામે તેઓ થોડા જ દિવસોમાં ભારત પાછા આવવાનું તે નક્કી કરી લેતા હોય છે અને કહે છે કે પોતાના દેશમાં જે ઉફ અને લાગણી અને સંસ્કારો છે તે વિદેશમાં નથી મળતા. હાલમાં સામે આવેલી એક હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર સમાજને વિચારતા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. એક વૃદ્ધ મહિલાના 3 સંતાનો અલગ અલગ 3 દેશમાં વર્ષોથી સેટલ છે. લગભગ 20 વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું. તે સમયે 3 સંતાનો માત્ર અંતિમ વિધિમાં હાજરી આપવા માટે ભારત આવ્યા અને થોડા દિવસોમાં પાછા પોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યારથી આજ સુધી આ મહિલા ભારતમાં એકલી જ જીવન જીવી રહ્યા છે. તેઓ કહે છે કે જ્યાં સુધી શરીર સાથ આપે છે ત્યાં સુધી બધું સંભાળી શકાય છે, પરંતુ સૌથી મોટો ડર તો એ વાતનો છે કે જો આવતીકાલે કોઈ ગંભીર બીમારી આવી જાય અથવા તો સહારાની જરૂર પડે તો તેમની સાથે કોણ ઊભું રહે છે. આ મહિલા માને છે કે જો સંતાનોને મનથી પોતાની સાથે રાખવાની ઈચ્છા ન હોય તો જબરદસ્તી તેમની પાસે રહેવા જવાની તેનાથી સારું પોતાના દેશમાં શાંતિથી જીવન જીવવું, કારણ કે અહીં ઓછામાં ઓછા પાડોશી, સગા સંબંધીઓ અને ઓળખતા લોકોની જરૂર પડે છે ત્યારે મદદ માટે આગળ પણ આવે છે. આ ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ એવા હજારો પરિવારની કહાની છે જ્યાં પૈસાની કોઈ કમી નથી, પરંતુ પ્રેમ, લાગણી અને પોતાના સમયની ખોટ સતત અનુભવાય છે. નિષ્ણાંતો માને છે કે વધતી ઉંમરમાં માતા પિતાને સૌથી વધુ જરૂર આર્થિક મદદની નહીં, પરંતુ ભાવનાત્મક સહારાની હોય છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ સમસ્યા માત્ર વિદેશમાં રહેતા સંતાનો સુધી હવે મર્યાદિત નથી રહી. ભારતમાં પણ ઘણા એવા પરિવારો છે જ્યાં સંતાનો અલગ રહે છે અને વૃદ્ધ માતા પિતાને પૂરતો સમય આપી શકતા નથી અથવા તો તેમને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. પરિણામે દેશભરમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા અને ત્યાં રહેતા વડીલોની સંખ્યા સતત વધી રહી છે. આખરે પ્રશ્ન એ નથી કે સંતાન કયા દેશમાં રહે છે, પ્રશ્ન તો એ છે કે સંબંધમાં પ્રેમ, લાગણી અને જવાબદારી કેટલી જીવંત છે. કારણ કે જીવનના અંતિમ પડાવે માતા પિતાને મોંઘી ભેટો કે પૈસાની જરૂર હોતી નથી. તેમને માત્ર ને માત્ર એટલી જ અપેક્ષા હોય છે કે તેમનું સંતાન તેમની ખબર પૂછે, સમય કાઢીને તેમની સાથે વાત કરે અને જરૂર પડે ત્યારે તેમની બાજુમાં ઊભા રહે. કદાચ દરેક પરિવારે આ વાતને સમય પહેલા
સમજવાની જરૂર છે, કારણ કે સફળતા ત્યારે જ સાચી કહેવાય જ્યારે તેમની સાથે પોતાના સંબંધોની ગરમાહટ પણ જળવાઈ રહે.